અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાડી. કે આપણે તો અત્યારે હવે તમને જ્ઞાન મળ્યું ને, આ દ્રષ્ટિ મળી, તમને ભાન થયું કે હું શુદ્ધ આત્મા છું, બરાબર? તમને જાગૃતિ રહી હું શુદ્ધ આત્મા છું. એટલે જ્યારે આપવાનો હોય ત્યારે જીગરભાઈને કહેવાનું ભાઈ આપો હવે, કારણ કે આપણે ખબર પડે ને કે આ માગે છે ને આ ફાઇલ ઊભી થઈ છે અને આ વ્યવસ્થિત સામે આવ્યું છે, આપવાનું આવ્યું છે, તો કે વ્યવસ્થિત છોડવાનું છે. તમારે ઘણી વાર એવું થાય કે આપણા નજીકના સગા હોય ને એ તકલીફમાં હોય ને આપણે ના આપવું તો આપવું પડે. એ આપણી જો સારો સંબંધ ના રાખતા હોય પણ ત્યાં છોકરીના લગ્ન હોય બીજા 5 જણ કહે ભાઈ તમે કંઈ હેલ્પ કરો, તમે લંડનમાં છો કંઈક તો હેલ્પ કરો, એમ તમારો ભાઈ થાય કે ભલે કઝિન થાય પણ તમારે કંઈ કરવું જોઈએ એમ. તો ઈચ્છા ના હોય તો એ આપવા પડે. એટલે આપણે આપતી વખતે જીગરભાઈને કહેવાનું કે આ તમે આપો છો ને પણ સામે અપેક્ષા ના રાખતા કે તમને બીજા તમે ઇન્ડિયા જો તમે સાચવશે કે તમને મળવા આવશે, એને કંઈ પડી નથી. તમે તમારી ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો છો, તમે છૂટવા માટે આપો છો. ફાઇલનો સંભાવ્ય નિકાલ એટલે મારે છૂટવું છે, મારે મોક્ષ જવું છે એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે ને, સમજે? એટલે આવી વાત કરી લેવી પડે કે ભાઈ હવે ફાઇલનો નિકાલ કરવા માટે આપો. અને પછી કેવું થાય, હવે ફાઇલનો નિકાલ કરવા માટે આપ્યો એટલે આ પૈસા આપીએ એટલે પાછા આવે એકલા નહીં આવે તો એ સારું છે, મોસ્ટ વેલકમ. આપણે એવું નથી જોતા પાછા. ના આવે તો વ્યવસ્થિત સમજી કે વ્યવસ્થિત, પણ પહેલેથી એવું કહી નહીં દેવાનું કે નથી આવવાના. ખાલી મન સાથે વાત કરવાની કે આ તમે કેમ આપો છો, તો કે આ જો ચાહે બધું સંજોગ આવે ને તમારે આપવા પડે છે ને તો આ વ્યવસ્થિત શક્તિ અપાવડાવી. તમે નથી આપતા, વ્યવસ્થિત શક્તિ અપાવડાવી અને એની પુણ્ય ઈચ્છે એટલે લઈને જાય, તમારી ઈચ્છા નહીં તો લઈ જાય. પછી તમને બહુ બધી અંદર એક્સપેક્ટેશન ઊભી થાય કે મેં એને આટલી હેલ્પ કરી તો પછી મને આટલું રિસ્પેક્ટ આપશે, આમાં મારા માટે બહાર સારું બોલશે. બહાર શું બોલે કે હું તો વિચારું મને 10,000 આપશે, પણ તો મને 5,000 આપ્યા. એક તો આપણને ઉપરથી ભગવે, બને કે ના બને? નવીનભાઈ, વ્યવહારમાં આવું જ હોય. એટલે વ્યવહાર આ બધું વ્યવહાર બારા જે પણ કહે ને એને સ્વીકારવું પડે. ભાઈ આ આવું બોલે ને વાંકું ત્યાં સમજો કે વ્યવસ્થિત. પણ આપણી ઈચ્છા શું છે, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો. આ તો અંદર તપ ને આ તપ કહેવાય. એટલે આપણે સંભાવ્ય નિકાલ કેમ કરવો છે કે દાદાની આજ્ઞા મળ્યો છે, વાત બરાબર, પણ આ ફાઇલો છે ને ત્યાં સુધી મોક્ષ અટકેલો છે. એટલે હું આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરું એટલે હું મોક્ષની એટલો નજીક ગયો. મારે મોક્ષે જવું છે માટે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. તે સંભાવ્ય નિકાલ કરીને તમે એની પર ઉપકાર કરો છો, એને ઓબ્લાઇજ કરો છો. એ તો મને કહેશે ને કે આ માણસ જો કેવો મૂર્ખ છે કે આને આમ મેં કીધું ને આપી દીધા. હા, એ બધું હોય, એ બધું લેવાનું. એ દાદા ભગવાને કેવા પ્રસંગો આવેલા છે. દાદાની પેલો દાખલો આપે, પેલા 500 રૂપિયા લઈ ગયા હતા. હા, તો એવું તો આપણે નથી કરતા. બીજા એક ભાઈ હતા, દાદા બહુનું ભેટી ને પેલું પાર્ટનરશીપમાં ચાલે ને, તો એક મકાનનું કે પેલું કામ ચાલતું હતું એપાર્ટમેન્ટનું. એટલે એમાં એ ખાલી પેલું એકાઉન્ટ લખવા માટે રાખેલા એમને. એટલે એકાઉન્ટ લખવા માટે રાખ્યો એટલે પછી પગાર પૈસા તો આપી દે ને, પગાર આપી દે ને. પછી બધું પતી ગયું. પછી દાદા પાસે આવ્યા કે દાદા આટલું બધું મેં કામ કર્યું, મેં જ બધું કર્યું, તમે તો કોઈ આવતા નતા. શેઠ લોકો થોડા જાય, શેઠ જાય એ તમે કહો મેં જ બધું સંભાળ્યું તો મને કંઈક તો પાર્ટનરશીપમાં કંઈક તો આપવું જોઈએ ને એમ. એટલે પણ તમે પાર્ટનર બનાવ્યો છે ક્યારે? પણ શું કે બધું જ મેં સંભાળ્યું એમ. અને તો આ તો કેવી વસ્તુ છે, ત્યાં આગળ પેલો વોચમેન હોય ને એને એવું જ લાગે કે આખું આ મકાન છે ને મારી હાજરીમાં થયું, મેં જ કર્યું. લાગે કે ના લાગે? સમજે?
એને એવું લાગે મેં જ કર્યું, પણ એન્જિનિયર હોય એનું લાગે મેં કર્યું, પણ આર્કિટેક્ટ હોય મેં ડિઝાઇન કામ મારી ડિઝાઇન પ્રમાણે થયું છે કે મેં જ કર્યું. બધાને એવું લાગે. તો દાદા શું કહે કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે ને, તો દાદા કહે ખરા એને કે ભાઈ તારી જે નક્કી કરેલું તારા પગારને બધું તો આપી દીધું, પણ આ કે મારે ખાલી એકાઉન્ટ લખવાનું તો મેં તો કે આખું બધું જોયું ને કેમ. એટલે ચોંટ્યો. હવે દાદા જો કેવો ફાઇલનો સંભાવ નિકાલ કરે, આ વસ્તુ સમજો. એનો કોઈ હક હતો, કોઈ રાઈટ હતો, એ સાચો હતો, કશું જ નતું. હરાહર જુઠ્ઠો હતો. છતાં એ ચોંટ્યો. એટલે દાદાએ શું કહ્યું કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો પડે ને. તો દાદા કે હાલ તું કેટલી આશા રાખે છે? એટલે એને એ જમાનામાં કીધું કે 2000 રૂપિયા. મને ખ્યાલ નથી કેટલા, એક વખતે ખબર અત્યારે ભૂલી ગયો કે આ 10,000 રૂપિયા. તો કે એક કામ કરજો કે અમે 2 પાર્ટનર છીએ ને, કે હું મારા ભાગને તને 5,000 આપી દઉં, બાકીનું બધું તારા પછી ત્યાં સેટલ કરીને ભૂલી જવાનું બધું. તો પેલાને થયું કે સારું આ મફતના 5,000 મળે તો લઈ લો ને કે, સમજે? એટલે લઈને ગયો અને ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. આ સંભાવ્ય નિકાલ તે પોતે જાણે છે કે આ તદ્દન ખોટો છે, જૂઠો છે. તો પણ દાદા પૈસા આપે. ફાઇલનો સંભાવ પૈસા આપ્યો નહીં, ફાઇલનો સંભાવ્ય નિકાલ કર્યો. ફાઇલ આવેલી પેલી. હા, ફાઇલનો સંભાવ્ય નિકાલ કર્યો. આપણે આવું પકડીએ દાદા પૈસા આપ્યા, આપણે તો બરાબર આપણે શબ્દો પકડીએ છીએ હા સમજી કે દાદા પેલા 500 આપેલા પણ સામેથી માગ્યા તો દાદાએ આપી દીધા એમ, એટલે આપણે રીતે આપી દેવાના. પછી વાત આ છે જ નહીં. વાત તો સંભાવ્ય નિકાલ કરવાની છે. એ તો તમે આખું ઉડાડી જ મૂકો છો. જે વાત પકડવાની હતી, જે મર્મ પકડવાનો હતો, એ તો આપણે પકડે જ નહીં. દાદાને દેખ્યા વીણ ગુણ લાજે ગાશે, તેને એ સંમકિત ભાવ મનથી થાશે.